જો મિત્રો સાલું કામમાં ઓલે છે ને ભાઈ લાઇટ જ ધગો માર્યો ખરેખરનો જો તો મિત્રો આપણે ગામમાં ફરી અને વૈયા છે ને આ દવા છે ભાઈ આપણે આ ખડમાં મારવાની એ છે ને હેલો મિત્રો કેમ છો બધા મજામાં? અરે મજામાં તો હોય ને ભાઈ. અત્યારે સવારના વાગી ગયા છે 8:30 અને આજનો વ્લોગ આપણે શરૂ કરી નાખ્યો. ભીલરાજ વ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના વ્લોગમાં છે ને ભાઈ અમે ગામમાં જવા ઉપડી ગયા છે ભાઈ. ગામમાં જવાનું છે. આ સોલર લઈ જવાનું તમને દેવો દેખાડ. આ સોલર લઈ જવાનો છે. સોલરમાં કાંઈક ખામી આવી ગઈ છે, કાંઈક બગડી ગયો છે અને ઓલા પણ જો બેટરી રહીને આ બેટરી લઈ જવાની છે અને ગામમાં રિપેરિંગ કરાવવાની છે. તમે જોડાયેલા રહેજો. અમે ગામમાં જઈએ અને પછી પાછા મળવી ગામમાં. ત્યાં સુધી બધા તો હાલો મિત્રો આપણે ગામમાં ફરી અને વૈયા છે અને ગામમાંથી આપણે શું લાયા ખબર પડી? જો આ દવા છે ને ઘઉંમાં મારવાની દવા છે ને ઘઉંમાં હવે છંટકાવ કરવાનો છે ભાઈ. જો આ દવાનું આમ ક્યાં આ દવા છે ભાઈ. આપણે આ ખડમાં મારવાની એ છે ને ઘઉંમાં મારવી ને દવા એટલે ઘઉંમાં તમામ ખડ હોય ને એ સર્વનાશ થઈ જાય છે અને ઘઉં જ ખાલી રહી જાય છે. એ દવા એવી ગણ કરે છે ભાઈ. ને અમે ઘઉંમાં મારવાના છીએ તો ગામમાંથી લઈ આવ્યા છીએ. હાલો હવે દવા છાંટવાનું શરૂ કરી. તો મિત્રો આપણે ફાઇનલી પંપ ભરી નાખ્યો છે. 8 પંપનો ડોઝ બનાવી નાખ્યો છે. હવે હાલો હવે છંટકાવ કરવા ઘઉંમાં. મિત્રો ફાઇનલી મિત્રો અમે દવા છાંટવાનું કામકાજ સારું કરી નાખ્યું છે અને જો અહીંયા મારા ભાઈ પણ દવા છાંટે છે. કંઈ પણ દવા છાંટવાનું કામકાજ ચાલુ હતું અને દવા છાંટી નાખી. 8 પંપનો ડોઝ બનાવ્યો તો 8 પંપના ડોઝ હતા એ 8 પંપ દવા છાંટી નાખી છે. હવે બપોર પછી નવો ડોઝ બનાવીશું 8 પંપનો. એ બપોર પછી છંટકાવ કરશું. ત્યાં સુધી આપણે મજાના બપોરા પાણી કરી લીધા અને પાછા આપણે ઉપડી ગયા છે. ક્યાં ખબર દવા છાંટવા પાછું જવાનું, કેમ કે હજી 8 જ પંપ છાંટાણા, હજી બીજા 8 પંપ છાંટવાના અને બીજા પાછા 16 પંપ છાંટવાના. આ તો ભાઈ ભૂકા બોલાવી નાખવાના. અને ભાઈ છે ને જઈવી તો મારા ભાઈ પણ પહોંચી ગયા છે. ઓલા પણ આગળ દેખાતો છે તમને કદાચ. હા તો ભાઈ આપણે પંપ અહીંયા ચાર્જિંગ મૂકવા લાયા હતા વાડી. હવે પાછા જઈ સકાવી દવા છાંટવાનું શરૂ કરી. ક્યાં બધું જોવો આ ટેબલ છે. બે પંપ અહીંયા મુકાઈ જાય છે. 4 પંપ અહીંયા આ ટેબલ મૂકે. આ ટેબલ 4 પંપ હજી મુકાઈ જાય 4 પંપ. અને બીજું અહીંયા પાણી પણ અહીંથી આ ડબલું પાણી ભરવાનું. પછી જાય પછી સીધા અહીંયા ઘઉં છે ને ઘઉંમાં ખડલું જાય. તો ભાઈ આપણે પંપ લઈ લીધો અને પાછા આપણે છાંટવા માંડી દવા. જો મિત્રો સાલું કામમાં ઓલે છે ને ભાઈ લાઇટ જ ધગો માર્યો ખરેખરનો. જો અહીંયા પાણી આવતું બંધ થઈ ગયું. હવે આ થોડુંક જ રહ્યું છે. આપણે પંપ ભરવાનો છે અને એક પંપ છે ને ચાર્જિંગ એકમાં ચાર્જિંગ ટકતું નીતરી જાય છે ને તે મારે. તો ફાઇનલી મિત્રો આપણે દવા છાંટી નાખી છે. દવાનો છંટકાવ થઈ ગયો એટલે ઘઉંમાં અને હજી બીજા 16 પંપની છંટકાવ કાલે કરવાનો છે દવાનો. અને ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ક્યાં બાય બાય આમ હા.